મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર 7573 માં આપનું સ્વાગત છે। જો તમને અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે સૌથી પહેલા। હનુમાનજીની જન્મકથા જાણો, અંજની પુત્ર કેવી રીતે પ્રગટ થયા। સૂર્યના વરથી સ્વર્ણ બનેલા સુમેરુમાં કેસરીનું રાજ્ય હતું। તેની અતિ સુંદર અંજના નામની પત્ની હતી। એકવાર અંજનાએ પોતાની ઈચ્છા અનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો। પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા, અલંકાર અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષા ઋતુમાં પર્વતના શિખર પર વિચરવા લાગી। આ સમયે પર્વતની ટોચ ઉપર વાયુ સડસડાટ વાતો હતો। અંજનાના શરીર ઉપરનું સૂક્ષ્મ વસ્ત્ર વાયુએ ખસેડી નાખ્યું। સર્વાંગ સુંદર એવી યશસ્વીની અંજના ઉપર વાયુદેવ તત્કાળ કામવશ થઈ ગયા। તેમણે અદૃશ્ય સ્વરૂપે પોતાની લાંબી ભુજાઓ પ્રસારી અંજનાને છાતી સાથે ચાંપી ગાઢ આલિંગન કર્યું। આથી વાયુદેવનું આત્મતેજ તરત જ અંજનાના ગર્ભની અંદર પ્રવિષ્ટ થઈ ગયું। જ્યારે અંજનાને ભાન થયું કે પોતાને કોઈએ ગાઢ આલિંગન કર્યું છે, પરંતુ દ્રષ્ટિએ કોઈ પુરુષ જોવામાં આવતો નથી, ગભરાયેલી અંજના એકદમ ક્રોધિત થઈ બોલી, મારા પતિવ્રતને કલંક લગાડનાર તું કોણ છે? આ સાંભળી વાયુદેવ તરત જ પ્રત્યક્ષ થયા અને અંજનાને સાંત્વના આપતા બોલ્યા, હે શુશ્રોણી, તું ભય ન પામ, હું તારા પતિવ્રતનો નાશ નહીં કરું। હે મહા યશસ્વીની, તારા પર મારું મન અત્યંત આસક્ત થવાથી મેં તને માત્ર આલિંગન જ કર્યું છે, પરંતુ તેથી તને મારા અંશરૂપે એક મહા સમર્થ પુત્ર પ્રાપ્ત થશે। તેના સમર્થ્ય, બુદ્ધિ, તેજસ્વી, બળ, પરાક્રમને ત્રિલોકમાં કોઈ પણ આંબી નહીં શકે, તદ્દન મારા સામો જ થશે। સમય જતા અદ્ભુત શક્તિશાળી પુત્રનો જન્મ થયો। તે પુત્ર એટલે મહાબલી હનુમાનજી। મહાવીર હનુમાન કપિવર કેસરીના ક્ષેત્રજ પુત્ર અને વાયુદેવના ઔરસ પુત્ર છે। હનુમાન બચપણમાં ઉદય પામતા સૂર્યને કોઈ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઈચ્છાથી આકાશમાં ઉડવા લાગ્યા અને તેજ ગતિથી 3000 યોજન ઊંચે ગયા। ત્યારે સૂર્યએ પોતાના તેજ વડે પાછા પૃથ્વી પર નાખ્યા। છતાં પણ બાલ હનુમાન વાતાત્મજન હોવાથી ફરીથી સિદ્ધ ગતિથી સૂર્ય તરફ ખસ્યા। દેવાત્માઓમાં હાહાકાર મચી ગયો। બાલ હનુમાનને રોકવા માટે ઇન્દ્રએ તેમના પર વજ્રનો પ્રહાર કર્યો। આથી તેમનો ડાબો હનુ હડપથી છેદાય અને તે એક પર્વતના શિખર પર પડ્યા। આથી જ અંજની પુત્ર હનુમાન કહેવાયા। પોતાના પુત્ર ઉપર ઇન્દ્રનું વજ્ર પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું। સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઈ ગયો। ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી વાયુદેવને પ્રસન્ન કર્યા। પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું। તરત જ બ્રહ્માજીએ વરદાન રૂપે હનુમાનનું શરીર વજ્રનું કરી દીધું અને સર્વ દેવતાઓએ પણ
વિવિધ શક્તિઓ આપી હનુમાનજીને મહાશક્તિશાળી બનાવી દીધા. આ રીતે વરદાનના પ્રભાવથી આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમના કામ કર્યા. તેઓ બધા ભક્તોમાં પ્રખ્યાત ભક્ત છે. તેઓ અનેક પ્રકારની રામાયણો, પશ્ચિમ સ્કંદ અને વાયુ વગેરે પુરાણો અને ઉપાસના વિષયના અગણિત ગ્રંથોથી જ્ઞાત છે. રામ ભક્ત હનુમાન, પવનપુત્ર વીર હનુમાનને તેમની જન્મ જયંતી પર વંદન.